રાખડી બંધાઈ દેવીશ તે હવે લાવો હું તાળ રાખું તાળી. હા એક બેન જ બાંધી વાળી, બીજા બેન બાંધે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નારવા રાખીએ, શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આવતા રહ્યા છીએ ગાને કૂતરાને રોટલી દેવા માટે. પહેલાં તો ગાને રોટલી દઈ દઈશું ને ગાને આ તો નીંદ બીન ખાઈ લીધી હોય એવું લાગે છે એટલે વાટ જોઈને જ તરત રોટલી ખવાઈ જાય એટલે એને શીંગડું તો ઉલાળવાનું છે. એટલે આપણે છે ને રોટલી દઈને પાસે તો રહેવાનું જ ને, કાયમ રોટલી દેવા આવતા હોય પણ તો આપણને શીંગડું તો ઉલાળ જ તે. અને કૂતરાની રોટલી આપણે અહીંયા મૂકી દઈશું ને. અને આજે સવારમાં તો સરસ મજાનું એમ કહેવાય કે ઝાકળ આવેલો છે એટલે સારું વાતાવરણ છે. આપણે રોટલી અહીં મૂકી દઈશું. હવે ધીમે ધીમે જેમ એમ કહેવાય કે ભાદરવો મહિનો પછી આવશે એટલે ઝાકળ શ્રાવણ મહિનામાં કદાચ આવતા જશે, પણ અત્યારે જે શ્રાવણ મહિનો છે ને ઝાકળ આવવાનું ચાલુ થઈ જશે. આજ પહેલી વાર ઝાકળ આવ્યો ને એવું બધું લાગે છે મને. આ ખાડમાં જો મોતિયાને એવું ભરાઈ ગયેલું છે. નકર તો વરસાદના પાણીથી એમ કહેવાય કે મોતિયાને એવું ભરાતું હોય, પણ આજ તો સરસ મજાનો સવારમાં એમ કહેવાય કે ઝાકળ આવેલો હતો. તો આપણે શિવાની બેને જઈ ગયા છે, ઘરે જવાનું છે, સિરાવાનું છે, થોડું ઘણું કામ હોય. શિવાની બેન તો હારું જગ્યા છે, વહેલા જ જગ્યા છે. હમણાં કાંથી 2-3 દિવસથી તો વહેલા જ જાગી જઈશ. તો આપણે ઘરે ગયા પહેલાં કીધું પક્ષીઓને સાઈન નાખતા જવી, પાછું સાંભળી ગયું નકર ભૂલાઈ જાવ તો ઘરે વહી જાવ. પણ સાઈન ના આપણે રોજ નાખવાની જોઈએ, સાઈન હોય નહીં એટલે. તો સારું સવારમાં હવે આપણે સરસ મજાની સાઈન નાખી દેવી. ઝાઝ ઘઉં લેતા આવીશું, કેમ કે હું આવું ને એક વાટકો નાખ્યો હોય, એક વાટકા ઉપર ક્યારેક હોય અને જોવા ન મળે. આજ તો ઘણા ખરા લેતા આવીશું. તો સરસ મજાની આપણે સાઈન નખાઈ ગઈ છે ને એકદમ સરસ મજાનું એમ કહેવાય કે કેવું વાતાવરણ છે, તુહાડો ને એવું થતું હોય ને. અને સુરેશ દાદા પણ ઊંઘી ગયા છે. તો અત્યારે આપણે એમ કહેવાય કે આપણા ઘરે અત્યારે ખાસમાં ખાસ અમારા મહેમાન આવ્યા છે એટલે સરસ મજાના અમે જો ચા પાણી પીધા અને અત્યારે બેઠા છે અંધાય. રામ રામ ને સીતારામ. હા આજે જો રિંકલબેન ના ઘરે આવ્યા છે. ખાસ તો રક્ષાબંધન આવે છે એટલે આટલા ટાઈમ થી જયારે ઢીંગલી નાની થઈ ને શિવાની ત્યાર પછી હવે પહેલી વાર અત્યારે આવ્યા છે કે રાખડી બંધાવવા. સેદી રોહિતે કીધું તો રિંકલબેન આથી તમારા બેન ઈ સમય એટલે આજ અમે આવવાના જ હતા રક્ષાબંધને. હવે તમારે કઈ કહેવાનું છે? માણસો બધા પોતાના ભાઈને રાખડી બાંધવા જતા હોય, રોહિતભાઈ ની આપણા ઘરે બેન આવતા નથી તો પછી અમારે ભાઈ ને આવું પડે ગયો તો સમય સાચવવાની વાત છે મેન આપણે બરાબર છે. અમે આવીએ તમે આવો જરૂરી છે કે સમય ઉપર મળી જાય. હા પણ એમ નહીં, આપણે જો તમારા બેને હજી રાખડી નથી બાંધી પણ મેં બાંધી દીધી આવી છે. મારા કાંડામાં પહેલી રાખડી તમારી આવી છે, આ બીજી કોઈ રાખડી હજી આવી નથી. તો આપણે રોહિતભાઈ ને પેલા રાખડી બાંધી દીધી અને હજી મેં મારા ભાઈને નથી બાંધી. પેલા આપણે મારા રોહિતભાઈ ને મેં રાખડી આજે બાંધી દીધી છે. રોહિતભાઈ સામેથી ન જ આવ્યા. આપણે ઠેઠ શિવાની નાની થઈને ત્યારે દવાખાને આપણે એ બધું મને ખાવા પીવાનું નહોતું પગાડ્યું ના પૂરેપૂરો સાથ અમને આપ્યો તો ઠેઠ અહીંયા શિવાનીને ઘરે મૂકવાય ગાડી લઈને રોહિતભાઈ જ આવ્યા હતા. તે પછી ને આજ આવ્યા નહીં રોહિતભાઈ? પછી અમને ટાઈમ જ ન મળ્યો ઘરે. પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. હા એ એના કામમાં પડી ગયા અને અમે અમારા કામમાં આવ્યા. અને 10મા મહિનામાં જાય ત્યારે 10 મહિને આપણે પાછા. હા શિવાની અત્યારે 10મા મહિનામાં જાય છે ને ત્યારે ઠેઠ પાછા મળ્યા. અને એમને પણ એક વ્લોગિંગની ચેનલ છે, કૈલાસબેન પ્રજાપતિ. એ નામ પ્રજાપતિ વ્લોગ ચેનલ છે આપણે, હા યુટ્યુબ ચેનલ જ છે. એટલે એનો તમે ફૂલ વ્લોગ જોઈ લેજો. આપણે રોહિતભાઈને સરસ મજાની રાખડી બાંધી છે અને ગળું મોટું કરાયું છે. એ તમારે જોવું હોય ને કૈલાસ પ્રજાપતિ વ્લોગમાં તમે જોઈ લેજો. નહીં પછી હવે તમારે બેન આવશે ને રાખડી બાંધવા જતો કે તમારે ત્યાં જવાનું છે? મારે ભાઈ જોઈ મારે ઘરે આવ્યા, તમારે ન જવું પડે. બધા ભાઈ મારી જેવા ન હોય. હા ઈ હાચી વાત. તારા ભાઈઓને બોલાવી લે તો બાંધાય. હા તો ઈ થાય તો મારા ભાઈઓને એ બોલાવવા પડે. હું આવી ગયો, એક ભાઈ આવી ગયા એટલે બધા ભાઈ એમ જ ગણવાનું. હા ઈ હાચી વાત છે. જો રોહિતભાઈ આવી જાય એટલે મારા ભાઈ તો આવી જાય. હવે તમારે જવાનું તમારા બેન ના ઘરે, તો બેન ને આવીને બોલાવવાના. તો આપણે અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈતું કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજ તો બા અને મોટા ભાઈ વંશ અને અંકિતા ઈ ગયા છે બાના ભાઈને રાખડી બાંધવા. અંકિતા અને વંશભાઈ ની તો બધા હે મજાના મામાના ઘરે અત્યારે તો હશે કા તો મામા રાખડી બાંધવા ગયા છે ને. તમારે નહીં આવતા બેન? મારે યાદ બેન આવશે ને. અને આજ તો આપણને રાખડી બાંધવા માટે મોટી બેન અમે હમણાં આવશે જ તે ઘડી બગડીમાં કા. અને એક બેને રાખડી બાંધી હતી. હા એક બેન ની તો રાખડી બાંધાઈ ગઈ છે. મારી ભાઈથી રાખડી એક આવી ગઈ. હા એક ભાઈથી રાખડી આવી ગઈ ને હજી ઘણી ખરી આવશે. હજે તો કેટલી બધી રાખડીઓ આવવાની છે. જેમ જેમ બેન આવતી જાય એમ એમ રાખડીઓ બાંધતા જાય. પણ આપણે અત્યારે કરવાનું છે વાહિદુ. અત્યારે કરવાનું છે વાહિદુ અને આપણે
રાખડી બાંધવા કેદી જવાનું? તમે લઈ જાવ ત્યારે શિવાની પપ્પા મને જ્યારે લઈ જશે ત્યારે જવાનું છે. ક્યારે લઈ જશે ઈ કહો. રાખડી બાંધવા આપણે કાલે ખાહરિયામાં જવાનું થશે. ના તો મોજ મજા ને મસ્તી જવું પડે તા. એટલે આજ બધા બેનું અહીંયા આવશે, પછી હજી તો થોડા ઘણા કાલે રોકાશે, પછી આપણે જ્યારે બધા બેનું રાખડી બાંધી વાળે શિવાની પપ્પાને, પછી આપણે જઈશું ખાખરિયામાં. આપણે દર કલાક એમ થતું કે આપણે હપચીતળી વ્યાજ રાખડી બાંધવાનું, પછી અહીંયા બેનું હારું ભેગું ન થવાય, તો આજકાલ એવો પ્લાન કર્યો કે અહીંયા બધી બેનું રાખડીઓ બાંધી વાળે, પછી આપણે પીપળિયા જવાનું થાય. એટલે બેનને એમ જ કીધું કે આજ કઈ એક દી અગાઉ વૈયા અને પછી આપણે બીજે દી બપોર પછી રાખડી બાંધવા પીપળિયા જાવી, એટલે કે હારો કે બધાને ઉઈ જાય. બેનને રોકાવું છે રોકાશે, પણ અમે પછી બપોર પછી રાખડી બાંધવા જઈશું. અત્યારે હવે વાસીદા કરી નાખો ફર્સ્ટ ક્લાસ. હમણાં બેન ની આવશે, હબ હબ કામ કરી નાખો. હાલો પછી કાક રાંધવાની તૈયારી કરવી નહીં પડે, રાંધવું પડશે. બેન ની આવતા હોય તો હું જમાડશું આપણે. હજે તો કાંઈ પ્લાન છે નહીં, પણ એ તો હવે આગળ જ ખબર પડે હું રાંધવાનું છે એમ. વાસીદા બાસીદા થઈ ગયા. હવે ખાલી પાણી પાવર ને ખાલી બતાવી દે એમ. દેખાડ દઉં. હા પાણી દેખાડ દે. આયો બાંધેલા છે. એક હારે હા ખાલી પાણી દેખાડ દે ને. ઈવે તો ભલે. આપણે એમ જ કે નહીં. હા. એમ નહીં કે આપણે કે પાણી પાઈ દો, એમ નહીં, એમ કે દેખાડી દો એમ. દેખાડવાનો એટલો અર્થ એવો કે એટલે એમ કે પાણી પાઈ દો એમ. હા. એટલે તરસ્યા હોય તો પીવે, દેખાડવાનું પહેલા, અને ન તરસ્યા હોય તો ન પીવે, પણ દેખાડવાની ફરજ. હવે વારાફરતી હાલજો. એક આને લઈ લો પહેલા. એ તો આવને મૂકી આવશે બે હારે તો. ભલે ને બે આવતા. કુંડી રાખી જ ભરેલી છે, કેવડી મોટી છે, પણ ના નથી જવાનું, આપણે અહીંયા પાણી છે. એને એમ કે ફરજામ બાંધવા લઈ જાય. તો હાય તો હે બોલો જો પીવા મળે તરસ્યો છે. આને પાણી નહીં ભાળતો, દેખાડું છું. આ બાજુ તો હાય એ નહીં પીવું હોય. મહેમાન આવ્યા ને આમ તો શિવાની રોવાનું ચાલુ કર્યું. કેમ કે જાગી ગઈ છે કાશી ની અંદર માં બારી કાઢ હવે. ઓહ પાણી બેન આવ્યા. આવો એ રામ એટલે રામ રામ કર્યા. કેમ છે ભાણાભાઈ ને? સફલ વફલ કાઢી. એ રામ 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 તો કર. હા હા શિવાની બેન કાચી નિંદર માં જાગી ગઈ ને એમાં. પહેલા આયા પહેલા. આવો આવો કે કોઈ ના કઈ આવો. નહીં જોઈ હવે નહીં વાંધો આવે એવું લાગે. રાખડી બંધાઈ દેવીશ તે હવે. લાવો હું તાલ રાખું થાળી. હા એક બેન જ બાંધી વાળી, બીજા બેન બાંધે. ઘણી થઈ જશે હાથમાં, હજી કાલ આવશે બંધાતી જાય છે. બંધાઈ ગઈ હવે પાકેટ બાકેટ નહીં થારે. હારે નહીં તો પાકેટ. હાલો તે મારે બાંધાય ને ભાઈ રાખડી મારે તે તો હાલ તમે ન આપી મારે દેવાની. મારે એક રાખડી તો આવી જ જશે. હાલો તે વાપરને બાંધો. હા કેવું સારું કા ભાભી રાખડી નું ઓલી રાખડી. પેલા નકરી ભાઈ રાખડી હતી, ભાભી રાખડી આવવા માંડી. મેરી ચસ્તી છે, દોરા બાંધેલા છે, ગોદાદાન રાખડી છે, એવું છે. અંકિતા બેન બાંધશે, રાખડી થઈ જશે. ભાભીઓને એવું ખાવા મળી ગયું. એને કઈ પેંડો નથી ભાવતો ખાજી. હજી તને દે પેંડો એને ખાવો હોય. એને રાખડી બાંધી દો. હમણે ચંદો તો ખાઈ લીધો. અંકિત નહીં રમવા મળ્યા છે. રમકડાનો તો ઢગલો થઈ શિવાની ક્યાં હોય ગઈ? બેને રખડાવા લઈ જાય છે, કેમ કે એના હજી તોફાન જ હાલે છે. હજી જાગી છે ને કાશી નિંદરમાં, એટલે એને ઘરે ઘડી ગમશે નહીં. ફરજે આટો મારો જશે અંકિત અને બા બાઈન ફાઈન રાખડી બાંધીને આવતા રહ્યા. અંકિતા બેન મામાને ઘરે જઈએ એવા, શિવાની બેન તરત જ વહી ગયા. હર્ષિતું ને હારે લઈ જશે, બીજલ બેન રાખડી બાંધવા જા એટલે ત્યાં લઈ ગયા. અને અંકિત ને અહીંયા રાખ્યો, અહીંયા રમતો હતો.
રામ રામ કીધા શિવાની બાન પૂછ તો ખરા ક્યાં જતા એમ શિવાની સંભાળતા હતા રામ રામ ને સીતારામ ને સંભાળતા હતા તે ખારું રાખડી તો બાંધી આવ્યા ને બેસી જાય એટલે ફઈ જતા મામા ને ઘરે કે હાલો હવે કે નહીં હવે શિવાની જો રખડવું હોય બે એમ ગમશે ને કાશી નીંદર માં જાગી બેન એટલે હવે આપણે રસોડામાં રાંધવાની તૈયારી થઈ ગઈ છે અને મરસા જોઈને તો કાંક યાદ આવતું જ હશે કે આપણા ઘરે સરસ મજાના ફેવરેટ એમ કહેવાય કે હંધાઈના આંબળિયા બનતા હોય એટલે આખા મરસાના ભજીયા એટલે સરસ મજાના મરસાને ધોઈ નાખ્યા પહેલાં અને રગુને એવું કાઢીને કમ્પ્લીટ તૈયાર કર્યા છે નાના થોડા ઘણા પાણીમાં પહેલાં બાફાઈ પડશે એટલે થોડા ઘણા એટલે એટલા આળામાળા તે આપણે ગરમ પાણીમાં નાખ્યું ને એટલે થોડાક પોસા થઈ જાય અને કાસા નો રહે એટલે પછી આપણે મસાલો ને એવું તૈયાર કરશું અને હવે મસ્તના મમ્મી કાંક ચૂલો જગ્યો છે પહેલાં ચટણી બનાવવાનું થાય છે એટલે ચટણીને એવું બધું બનાવી નાખવી અને આપણે એમાં આ છે લસણ છે ને થોડુંક ખાંડીને આપણે ચટણીમાં નાખવાનું થાય એટલે લસણને એવું ખાંડ નાખવી તો આજે આપણે વાળુમાં સરસ મજાને એમ કહેવાય કે આંબળિયા અમારા ઘરે હંધાઈને ફેવરેટમાં ફેવરેટ છે અને હંધાઈને બહુ જ ભાવે છે તો આજે આપણે બનાવશું તો બાની બધા જતા કાયમ એના પહેલાં રાખડીઓ બાંધવા આજ બપોરે હોવા ન મળ્યું એટલે અત્યારે હોઈ ગયા બપોરના ભાગનું અત્યારે કાં કીધા બપોર નથી હોવા મળ્યું બધા રામ રામ કીધા તમારા બાપુના હતા બા હોય તો બપોર વસાળ ક્યાંથી ને હોતા હોય લે એટલે વધારે હોઈ જવાનું હા શિવાની ખાય કળાઈ હા કળાઈ ભાવ હતા તાર મમ્મી શું કરે છે અહીંયા આખા મરસાનું મચા કળી ને એવું છે ને મસાલો તૈયાર કરતો જો કળી છે અને શિવાની પપ્પા તની આ છે ચેવડો આ શું છે સિંગ ભજીયા અને લાડવા આવું ઊંધું ભૂકો કરીને મિક્સર કરીને આપણે મરસા ભરવાના છે એટલે હું મિક્સરમાં કળી પેલા ભાંગવાની શરૂઆત કરી દીધી છે તો શિવાની બેન હવે અંકિતા બેન રમાડે છે અને શિવાનીના પપ્પા ખાટલે ચડીને હુતા છે ભજા નથી બનાવવાના એ ન આવડે અને આપણે તારે પાત્રાના પાંદ હોતાને લઈ આવ્યા છીએ એટલે એને ધોઈ નાખ્યા છે ને હવે થોડા ઘણા કટિંગ કરવાના છે કેમ કે આપણે આના હોતાને ભજીયા બનાવવાના છે રસોડામાં હવે એમ કહેવાય કે મસાલો ભરાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને તો મસાલો આપણે ભરીને મિક્સર કરીને આપણે મરચાં ભરી વાળ્યા છે અને રબડું થઈ ગયું છે હોતાને ફેણાના લોટનું અને તેલ હોતાને મુકાઈ ગયું છે અને પછી હવે લોટમાં બળીને હવે મૂકવાના રહેશે અને આપણે હોસના મમ્મી મોટા ભાઈ બધા બનાવશે ભજીયા મોટા ભાઈ વહી ગયા વારા ખાવા પીવાની મજા આવી જાય એમ છે કેમ કે આજે બન્યું છે આપણું ફેવરેટ ભાઈ બહેન ના તહેવાર ઉપર આજે પહેલાનું ફેવરેટ બન્યું એવું લાગે છે મોટા ભાઈ ને ભાવે મોટા ભાઈ જ બનાવ્યા છે મોટા ભાઈ જ બનાવ્યા આપણે તૈયાર કર્યું હતું પણ પછી આ લોટવાળા કરીને બનાવ્યા એમ ને મજા આવી જશે જામો પડી જાઓ જામો પડી જશે ને ખાવાની તો મજા આવી જશે પેંડા ખાધા રાખડી બંધાઈ ગઈ ને ભજીયા ખાવાની હાલો હું પીરસવાનું ચાલુ કરી દઉં પછી હાન થાય બી જાય આમાં કઈ પંખો નથી લાગતો નથી પંખો અમારા ગામમાં બેવાનું હા મજા આવે ને ખાવાની પંખા કઈ છે નહીં બધા વી ગયા ઓછરીમાં ઓલા ઘરે તો આપણે આંબળિયા આદમીએ તો હંધાએ ખાઈ લીધા છે ભજીયા હવે અંકિતા બેન ને હંધાએ બેસી ગયા છે ભાવા અંકિતા બેન મજા આવી ગઈ મામાને ઘરે શું છે માતા ઈ જો હારું છે માતા હું મીઠાઈ થી શાક રોટલી હાલો તો આપણે અત્યારે બનાવ મોડા જતા એટલા હાલો તો જો બધા આદમી એને વસે એને છોકરા એને હંધાએ ખાઈ લીધું છે ને હવે અમારે ખાવાનું છે તો હવે આપણે સરસ મજાના ભજીયા શાક રોટલી ને એવું હંધું છે તો આપણે હવે ખાઈ લઈશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય.